નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, હું છું એક્ટર ડાયરેક્ટર સિંગર આર્યન બલોચ અને તમે જોઈ રહ્યા છો કોસાવાલા યુટ્યુબ સ્ટુડિયો ચેનલ. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સપોર્ટ આપતા રહેજો. આજે નવો વિડીયો શરૂઆત કરીએ. આ પક્કો ક્યાં રહી ગયો હશે? હજી સુધી આવ્યો નહીં. પક્કાનું તો કંઈક કરવું જ પડશે. મારે પક્કાનું કામ છે, પક્કા વગર મારું કામ અટકી જશે. આ પક્કાનું તો કંઈક કરવું જ જોશે. ચાલ એને ફોન કરું, પછી જ મને ખબર પડશે કે ક્યાં છે યાર. એટલે એને ફોન જ કરવા દે, એટલે આપણે એને રૂબરૂ મળવા જઈએ અને અહીંયા એને મળવા બોલાવી લઈએ. બરાબર છે. આ પક્કાને લગાવ્યો આપણે ફોન. હા, રીંગ તો જાય છે. કેમ પક્કા, ક્યાં છો પક્કા? તને કેટલી વાર હું ટ્રાય કરું છું, કોલ ઉપાડતો નથી અને કાંઈ તારા સમાચાર મળતા નથી. તું ક્યાં છો? પાછો ક્યારે આવીશ? મને મળવા હું તારી વાટ જોઉં છું. હા, તો તારા વગર કામ અધૂરું છે. તને તો ખબર છે ને આપણે ડીલ કરવાની છે. હા, પેલા છોકરીવાળા છોકરાઓને જોવા આવવાના છે, આપણે ડીલ કરવાની છે, પૈસા લેવાના છે. પૈસા ક્યાંથી ભેગા કરવાના છે એ તો તને ખબર છે ને? હા, તો જલ્દી આવ, ગાર્ડનની અંદર આવ. ચાલ, હું તારી વાટ જોઉં છું. હા, આવી જા. એટલે છોકરાને છોકરી ગમી જાય, છોકરીને છોકરો ગમી જાય, એટલે આપણું કામ સહેલાઈથી થઈ જાય. બરાબર ને? પૈસા ભેગા અને આપણે તો જલસા. પેલા રિશ્તો કરાવ્યો છે ને, એ છોકરીવાળાઓને હું ફોન લગાડીને પૈસા મંગાવી લઉં. કેમ કે આજે પૈસાની રામાણ બહુ થઈ ગઈ છે. પૈસા વગર કાંઈ મગજ કામ કરતું નથી અને પૈસાની બહુ જરૂરિયાત છે. પપ્પાને તો મેં કહી દીધું, બોલાવી લીધું. પપ્પાએ પપ્પાનું કામ કરી લીધું, મેં મારું કામ કરી લીધું. હવે લાવ છોકરીવાળા પાસેથી પૈસા લઈ લઈએ. હલો, હા, હું પક્કા મેરેજ બ્યુરોમાંથી વાત કરી રહ્યો છું. પેલું તમને રિશ્તો કરાવ્યો હતો ને, એના પૈસા બાકી છે, તો તમે મને પેમેન્ટ જમા કરાવી આપો. હે, શું વાત કીધું? આ પૂજાના નંબર નથી? આ તો અમને પૂજાનો નંબર આપ્યા હતા. એવું છે? હા હા, ના બેન, જો તમે પોલીસ કેસ કરવાની કાંઈ કરતા નહીં. હું છે ને પક્કા મેરેજ બ્યુરોમાંથી બોલું છું અને અમે લોકોએ છે ને એક પૂજા નામની છોકરીનું રિશ્તો કરાવ્યો હતો, એટલે મેં પેમેન્ટ બાકી હતું ને, એટલે મેં ફોન કર્યો છે. તમે એનો દુરુપયોગ કે કોઈ ગેરસમજ ઊભી ન કરતા. ઓકે, હવે જોઈશ છોકરાવાળા શું કહે છે. હા, વિજયભાઈ, હું પક્કા મેરેજ બ્યુરોમાંથી વાત કરી રહ્યો છું. ઓલું બાકીનું નીકળતું પેમેન્ટનું કંઈક કરાવો ને યાર. શું? એ તો લૂંટેરી દુલ્હન નીકળી? ના હોય, તમારું બધું આવેલું ગયું એમાં? અરે ના હોય, મેં તો એવી છોકરી પસંદ પણ નથી કરાવી હતી. પૂજા તો પણ એકદમ ભોળી ભાળી છોકરી, અને એવું કરે એવું તો કદી શક્ય જ નથી. હા, ના, તમને કાંઈક ગલતફહેમી થઈ હશે. જુઓ વિજયભાઈ, એવું નથી. અત્યારે જમાનો ખરાબ છે. ચાલો, કાંઈ વાંધો નહીં, હું તપાસ કરી લઉં છું. અત્યારે તમારે મેરેજ બ્યુરોની અંદર તમે કોઈ પણ ઠેકાણે સગપણ સાત્રા કરો છો કે કોઈ પણ તમે રિશ્તો જોડો છો, એની અંદર ખાસ ધ્યાન રાખજો કે તમારી ઉપર સ્કેમ ન થઈ જાય. અત્યારે લગ્નના બહાને ઘણા બધા સ્કેમ ચાલી રહ્યા છે. છોકરીવાળાઓ છોકરાવાળાઓને લૂંટીને ચાલ્યા જાય છે. તો તમારે એ વાતનું ધ્યાન રાખવું અને યોગ્ય ચકાસણી કર્યા બાદ જ તમારે કોઈ પણ પગલું ભરવું અને કાળજીપૂર્વક તમારે જાતે તપાસ કરવી અને યોગ્ય લાગે, પાત્ર યોગ્ય જણાય ત્યારે જ તમારે રિશ્તો કરવાનો. એટલે બહુ સાવચેત રહેવાનું હો.